અષાઢ વદની કામિકા એકાદશીની વાર્તા। યુધિષ્ઠરે પૂછ્યું, હે વાસુદેવ, હવે મને અષાઢ વદ એકાદશીનું શું નામ છે અને તેનો પ્રકાર કહો। ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માજીએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું, તેની કથા તમે સાંભળો। બ્રહ્માજીએ કહ્યું, હે નારદ, અષાઢ વદ એકાદશીનું નામ કામિકા છે। તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ થાય છે। તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન અને યજ્ઞ કરે છે। તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે। હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી। એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવું। આ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી, તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી। કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળે છે, એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ। જે માણસ તુલસી પત્રથી શ્રી હરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી। એક ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે। જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે। તુલસીના દર્શન, સ્પર્શ કે વંદન કરવાથી સર્વ રોગોનો નાશ થાય છે। વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે। તેવા તુલસીને હું નમસ્કાર કરું છું। જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે। હે યુધિષ્ઠર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો છે। આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું, કારણ કે આ એકાદશી વ્રત બ્રહ્મ હત્યાનો નાશ કરનારી, સર્વ પાપોને હરનારી, ગર્ભ હત્યાને મટાડનારી, મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે। જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે, એવી રીતે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેલું છે। જય શ્રી કૃષ્ણ।